આપણે તરબૂચને કટિંગ કરી નાખ્યું છે, તો આપણે એની ક્વોલિટી બનાવવાની છે. તો ગુલ્ફી બનાવવા માટે આપણે આ બોક્સ લીધું છે, તો બોક્સમાં આપણે ગુલ્ફી બનાવવાની છે. તો આ આપણે ગુલ્ફી બનાવવા માટે આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. આપણે હવે બ્લેન્ડર ફેરવવાનું છે. આપણે આની અંદર કંઈ નાખવાનું નથી, આપણે પાણી તો નાખવાનું નથી. એની અંદર આપણે આ હંસળ મીઠું નાખીશું, થોડુંક એનો સ્વાદ સારો આવે છે. થોડુંક આપણે તરબૂચ એડ કરીશું, થોડુંક નાખતું જવાનું ને ફિટ કરતું જવાનું, એટલે આપણે ફરીવાર ફેરવી નાખીશું. આપણે તરબૂચનો જ્યુસ સરસ તૈયાર થઈ ગયું છે. તો આપણે આના બોક્સની અંદર ભરી લેવાનું છે. આપણે ઉપર તરબૂચના બિયા નાખીશું. આપણે હવે આને ફિટ કરી દઈશું. બધા ઢાંકણાને આપણે ફિટ કરી દેવાના છે. થોડું પી દઈ દઈશું એટલે આપણું ઢાંકણું પેક થઈ જાય. હવે આપણે આને ફ્રીજમાં મૂકી દેવાનું છે. ફ્રીજમાં મૂકીને આપણે સેટ થવા દેવાનું છે. આજે આપણે બનાવી છે તરબૂચની ક્વોલિટી. તો તરબૂચની ક્વોલિટી વાવ એકદમ મસ્ત બની ગઈ છે. આપણે તરબૂચની ક્વોલિટી સરસ તૈયાર છે, એકદમ મસ્ત બની ગઈ છે. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.